હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી લગ્ન પ્રસંગમાં બનાવી તેવું સ્વાદિષ્ટ એવું ખાટા મીઠા વાલનું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। વાલનું શાક બનાવવા માટે પહેલાં તો વાલને ગરમ પાણીમાં 3-4 કલાક બોળીને રાખેલા હતા। પછી તેમાંથી પાણી કાઢીને કુકરમાં નાખીને પાણી અને મીઠું એડ કરીને તેને બાફવા માટે મૂકી દીધા છે। 5-6 સીટી થાય ત્યાં સુધી થવા દેવું, જેથી આપણા વાલ બફાઈને સરસ ચડી જશે। વાલ બફાઈ ગયા છે। પછી કઢાઈમાં 3 પરી તેલ લીધું છે। તેલ આગળ પડતું લેવું। પછી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લેવું। પછી તેમાં ટામેટાની ગ્રેવી એડ કરવી અને હલાવી લેવું। તેમાં 1 ચમચી ચણાનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું। ચણાનો લોટ નાખવાથી ગ્રેવી ઘટ થઈ જશે। પછી પાણીમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું મિક્સ કરેલું હતું તે મસાલો નાખી લેવું અને સારી રીતે મિક્સ કરી લેવું। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। તેલ છૂટું પડી ગયું છે। તેમાં બાફેલા વાલ એડ કરીને સારી રીતે મિક્સ કરીને તેમાં ગોળ આંબલીનું પાણી બનાવેલું રાખ્યું હતું તે એડ કરી લેવું। પછી મીઠું નાખી લેવું અને મિક્સ કરીને ઢાંકીને થવા દેવું, જેથી મસાલાનો ટેસ્ટ અને ગોળ આંબલીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। આપણું લગ્ન પ્રસંગમાં બનાવે તેવું વાલનું શાક બનીને તૈયાર છે। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ખાટું મીઠું, ચટાકેદાર, સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।